શ્રી ઘનશ્યામ મહારાજની જય. વર્ણિ મે શરણમણિયમ દર્શન હે મંદહાસરુચિરાનમુજભ પૂજિતમ સુરનરોત્તમે મોદા હે ધર્મનંદન મહમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરિ. હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધર શૂદ્રો રાધા કૃષ્ણ દેવતા મારુત સુત પ્રિય કાલે વેરવાગતિ ભીષણા જીતેન્દ્રિય જીતાર સ્થિર વિરાગ્ય આસ્તિક યોગેશ્વર યોગ કલા પ્રભુતિરાતિ ધૈર્યવાન જ્ઞાની પરમાંશ તીર્થ કૃતે ટીકાચિત શ્રમાનિધિ સદનેન્દ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિયા સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મા વિદ્યા પ્રવર્તક પાસન છે ધનપટો સ્વસ્વરૂપ ચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર ગુરવાદિ મોહન અતિ કારુણ્ય નાયના ઉદવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્રભોજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ ચા સ્થાપના કર કોલધીશ કલિતારક પ્રકાશ રૂપો નિર્દંભો સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ હે નિર્મત સરો ભક્તવર્મા બુદ્ધિદાતા પાવના અબુદ્ધિ હદ બ્રહ્મદા દર્શક સપરાજિત આસમુદ્રા સત્કીર્તિ શ્રીતા સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સાધવી ધર્મા પ્રવર્તક કંદર પરધર પરદલનો વૈષ્ણવ કૃતોર કારક પંચાયતન શનમાનો નૈષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ પરોષણો દીર્ઘદર્શી સડુરમી વિજય ક્ષમા નિરાકૃતિરધરા રુજુ સર્વપકારક નિયામક શોભસમ
સ્થિતિ વિનરયવાન ગુરુ અજાત વેરી નિર્લભો મહાપુરુષ આત્મદ અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક માનો નિગ્રહ યુક્તિ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિયા સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી શ્રી નર શ્રી નારાયણ લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથ જય મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટ ભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે પધરાવેલા દેવ જુનાગઢ વાસી જેના દર્શન કરીને માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા રાજાધિરાજ રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાડીલાલા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારે ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી જેને અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ પરંપરા, મૂળ સિદ્ધાંત અને સળંગી સંપ્રદાયની જેની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન કાનાબાર પરિવારના કુટક્ષક કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ અમારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કેરા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના ભાવથી ઘણા હેતથી દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, આજે આપણે 2 શ્લોક લેવાના, 116 અને 117. કાલ 115મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે મને તમને આજ્ઞા કરી. સ્વામિનારાયણ ભગવાન કે ભજન કરવા બેહો ત્યારે બ્રહ્મ થાય અને પરબ્રહ્મને રાજી કરવા ભજન કરો. સતાનંદ સ્વામી વિવેચનમાં વાત કરી કે જ્યારે પણ ભજન કરો 5 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, 1 કલાક, ત્યારે હું આત્મા છું અને હું પરમાત્માનું ભજન કરું છું. હું કોઈનો નથી ને કોઈ મારું નથી. જ્યાં સુધી ભજન કરો ત્યાં સુધી એવું સમજીને ભજન કરશું તો એ ભજનનું યથા યોગ્ય પુણ્ય મળશે અને ભગવાનનો રાજીપો મળશે. આજના 2 શ્લોક છે 116 અને 117 બે ભેગા છે. એમાં ભગવાન સ્વામિનારાયણે આપને કથા વાર્તાનો જોગ રાખવાનું કીધું. બીજું ભગવાન સ્વામિનારાયણે જે કંઈ પાઠ કરો એનું પૂરણ સ્મરણ કરવાનું કીધું છે. આગળ આપણે શ્લોકની વાત કરીએ
તો બે શ્લોક છે, 116 અને 117. એમ જ છે ને? નહીં, 117 ને 118. 117 અને 118મો શ્લોક. 116મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે આત્મા થયા અને પરમાત્માનું ભજન કરવાનું કીધું. થોડીક ભૂલ થઈ ગઈ, રાજી રહેજો બધા. 117 ને 118મો શ્લોક, આજે બે શ્લોક છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ વખતે જ્યારે મહારાજ શરીરે કરીને હતા ને, ત્યારે જ્યારથી આ માણસનો જન્મ થયો છે, જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું છે, હવના કર્મ લઈને આવતા હોય, હવનું પ્રારંભ લઈને આવતા હોય. જીવનમાં બધાને સુખે છે અને જીવનમાં બધાને દુખે છે. ત્યારે પણ હરિભક્તો હતા, ત્યારે મહારાજને વાત કરતા કે મહારાજ, ધંધામાં બહુ સારું નથી, લગ્ન નથી થતા, મહારાજ મજા નથી આવતી, મહારાજ બીમારી બહુ છે, મહારાજ રોગ બહુ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બે વસ્તુનો જ આગ્રહ રાખતા, બે જ વસ્તુ. ત્રીજી કોઈ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે કોઈ ગ્રહસ્થને નથી કીધી, કોઈ સંતોને નથી કીધી, કોઈ હરિભક્તોને, કોઈ બ્રહ્મચારી, કોઈ પાર્ષદો, કોઈ સાંખ્યોગી. મહારાજે બે વસ્તુને જ મુખ્યપણે રાખી છે. અને મહારાજે તેથી પણ મુખ્ય રાખી હતી, આજે પણ મુખ્ય રાખી છે, આદિ અનાદિમાં મુખ્ય રાખી છે. સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી મુખ્ય જ રાખશે. કઈ વાત? મહારાજ એમ કહેતા કે ભક્તો બધા ધીરજ રાખો અને ભગવાનનું ભજન વધારો. આપણા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો જ્યારે અત્યારે અમૃત મહોત્સવ હાલી રહ્યો છે, ત્યારે સંતો હરિભક્તોએ મહારાજશ્રીને પૂછ્યું કે મહારાજશ્રી, તમારા 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, 75 વર્ષનો અમૃત મહોત્સવ આવેલો આવે છે, અમારે તમને રાજી કરવા હોય, અમારે તમને કઈ દેવું હોય તો હું દઈએ? ત્યારે આચાર્ય મહારાજે કીધું કે હું 2004 થી તમારા પાસે એક જ વસ્તુ માંગુ છું, અને મારા અમૃત મહોત્સવમાં તમારે મને જો કઈ ગિફ્ટ દેવી હોય, તમારે મને રાજી કરવો હોય, કારણ કે સંપ્રદાયના ગુરુ છે ને, તો હું 2004 થી કઉ છું ને આજ 2024 હાલે, 20 વર્ષથી ભક્તો હું તમારી પાસે એક જ વસ્તુ માંગુ છું કે આપણા બધાનું ભજન ઘટે છે. શું ઘટે છે? શું ઘટે છે? આચાર્ય મહારાજ કે તમારે મને જો કઈ દેવું હોય ને તો ગામડે ગામડે સંતો હરિભક્તો એવા બધા તૈયાર થાવ કે ગામડે ગામડે અઠવાડિયે મહિને એકવાર ભજનનો દિવસ રાખે. પછી 2 કલાક, 3 કલાક, 1 કલાક, જે કાંઈ હનુમાન ચાલીસાના પાઠ હોય, જન્મંગલના પાઠ હોય, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હોય, હરિગીતાના પાઠ હોય, કે જે કાંઈ પાઠ છે, ધૂન છે, તો આના તમે પાઠ કરો, ભજન કરો અને ભજનનો ચૂલો વધારો. હું વધારો? આવું આચાર્ય મહારાજે માંગ્યું છે. અને ભગવાનના દીકરા આવું જ માંગે. અને એને જે માંગ્યું છે ને, એ એના હાટું નથી માંગ્યું, એને આપણા બધાના જીવના રૂડા માટે માંગ્યું છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો આગ્રહ હતો કે જ્યારે પણ જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, મહારાજના બે જ શબ્દ હતા, મહારાજ કે ધીરજ રાખવી અને ભજન કરવું. ત્રીજો રસ્તો કોઈ છે જ નહીં. ધીરજ ધરવી અને ભગવાનના ભક્તએ ભજન રૂપી ચૂલો વધારી અને એમાં ભજન રૂપી રસોઈ બનાવી. હું બનાવી? હે, એક નવ દંપતી હતા, નવ દંપતી. એના ઘરના એના ઘરવાળાને એમ કીધું કે તમે મને ગુલાબનો રોપ લઈ આવી દો. હું લઈ આવી દો? બહુ નાનું દ્રષ્ટાંત છે પણ જીવનમાં બહુ કામ આવે એવું છે. એ કે મને ગુલાબનો રોપ લઈ આવી દો. એના ઘરના થોડાક માથા ભાઈ હતા એટલે ના ન પાડી હઈ ગયો. એના ઘરના કીધું હાંજે નોકરીએથી આવીશ ને ત્યારે રોપ લેતો આવીશ. આ ભગત નોકરીએ ગયા, 7 વાગે નોકરીએ છૂટવાનું, ત્યાં 6:45 એના ઘરવાળીએ મેસેજ નાખી દીધો કે 15 મિનિટ પછી તમે નોકરીએથી છૂટશો, ભૂલા વગર ગુલાબનો રોપ લેતા આવજો. મારે ગુલાબ વાવવા છે, મારે ગુલાબ માથે નાખવા છે, તો મને વેચાતા લેવા જવું નથી, તમે ગુલાબનો રોપ લેતા આવજો. એવો મેસેજ નાખ્યો. મેસેજ વાંચ્યો. એના ઘરના જે હતા એ એક દુકાને ગયા, ભગત હતા ને, એ દુકાને ગયા.
કોની ત્યાં માળીની દુકાન હતી, જ્યાં ગુલાબના મોગરાના બધાના ફૂલના રોપ મળતા હતા. એટલે ત્યાં જઈ અને માણસે એમ કીધું કે ભાઈ ગુલાબનો રોપ આપો. કયો રોપ આપો? એટલે માળી કીધું કાંઈ વાંધો નહીં. માળીએ આપ્યો, 600 રૂપિયા એનો ભાવ નક્કી થયો. એટલે ઓલા ભગતે પૂછ્યું, જોજો ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, મારા લગ્ન થઈ ગયા છે અને ઘરવાળીએ મંગાવ્યું છે, એટલે ગુલાબનો જ રોપ આપજો. એટલે માળી કીધું ગુલાબનો જ રોપ છે, તમે માંગીએ એ જ આપે ને, અમારે તો બધા રોપ વેચાય છે, અમારે એવું નહીં કે ગુલાબનો માંગ્યો ફૂલનો આપી દેવો ને મોગરાનો આપી દેવો. સારું, 600 રૂપિયા આપ્યા. ગુલાબનો રોપ લઈને ઈ માણસ ઘરે આવ્યો, એની ઘરવાળી રાજી થઈ. રાત્રે ગુલાબનો રોપ હતો, ફળિયામાં વાવ્યો, એમાં 2-3 હાંડા પાણી નાખ્યું. રાત્રે બે માણસ સુઈ ગયા. એની ઘરવાળી ઉઠી બ્રશ પછી કર્યું, પેલા ગુલાબ પાસે ગઈ. ગુલાબે કોઈ ઉગ્યું અને ગુલાબ દેખાણું નહીં. એટલે એની ઘરવાળીના ઘરવાળાને ઉઠાડીને કીધું, આ ગુલાબ નથી ઉગ્યું, રાત્રે 2-3 હાંડા પાણી નાખ્યા હતા, મારા મમ્મીની ઘરે તો રાત્રે પાણી રેડો ને તો હવારમાં કેટલા ગુલાબ ઉગે, તમારી અરે ચીટિંગ કર્યું છે. એ દુકાનવાળા પાસે જઈને કહ્યો કે આ ગુલાબ કેમ ન ઉગ્યું? એનો ઘરવાળો નાયો નહીં, ધોયો નહીં, બ્રશ કર્યું નહીં, મોઢું ધોઈ હોંડા લઈને સીધો રોપ લઈ અને માળી પાસે ગયો. માળીને ઉપાડી લીધો હો ભાઈ, કારણ કે એને ઘરવાળીને ઉપાડ મળ્યો તો એટલે ક્યાંક તો ખીચ કાઢવી ને, ત્યાં તો નીકળે એમ નહોતી. એટલે ઓલા માળીને કહેવા માંડ્યો, એટલે ભાઈ મેં તને કીધું તું 500 ની કાકી 600 લે, 600 ની કાકી 700 લે, તું મને ગુલાબનો રોપ દેજે. આ જો ગુલાબ ઉગ્યું નહીં, રાત્રે 2-3 હાંડા રોપ આ ગુલાબમાં રોપમાં પાણી રેડી દીધું અને ગુલાબ ઉગ્યું નહીં. મારી ઘરવાળી અત્યારમાં ખીજાઈ ગઈ, અત્યારે મને ભાવ એમ કેવા માંડી, બ્રશ ન કરવા દીધું. એટલે ઓલા દુકાનવાળાએ બહુ સરસ વાત કરીને કીધું કે કેટલા હાંડા પાણી રેડ્યું હતું? તો કે 2-3 હાંડા. એ કે ટાંકો કેટલા લીટરનો છે? તો કે 2000 લીટરનો. તો કે 2000 લીટર પાણી નાખી દો ને તોય નહીં ઉગે. ઓલો ભગત કે એમ થોડું ગાલે, મારી ઘરવાળી મને મારી નાખે અને ન હું કરવા ઉગે? ગુલાબનો જ રોપ છે તો ઉગવું જોઈએ ને. ત્યારે માળીએ કીધું કે અત્યારે આખો ટાંકો નાખશો ને તોય ગુલાબ નહીં ઉગે, કારણ કે આની મોસમ આવી નથી. અને જયારે મોસમ આવશે ને ખાલી 1 ગ્લાસ પાણી રેડશો ને તોય 5-15 ગુલાબ ઉગી જાહે. આ માળીનો જવાબ હતો. આ જવાબને આપણે ભગવાનની દ્રષ્ટિએ જોઈએ ને તો ભગવાન સ્વામિનારાયણ આ માળીના ચરિત્રથી આપણે એવું સમજાવવા માંગે છે, મોટા સંતો સમજાવવા માંગે છે કે જીવનમાં બહુ ભજન કરીએ ને, અતિ ભજન કરીએ ને તો પ્રારંભનું દુઃખ હોય ને એ એવું નડતું હોય કે આપણું ભજન થી ઈ પ્રારંભનું દુઃખ ઓછું થતું ન હોય, પણ આપણું ભજન ત્યાં જમા થતું હોય. આપણે ભગવાનને અરજી કરીએ કે મહારાજ એટલા વંદુના પાઠ કરીએ, એટલા શસ્ત્ર નામના પાઠ કરીએ, એટલા જન્મગલના પાઠ કરીએ, એટલી માળા કરીએ, એટલું ભજન કરીએ, એટલી સેવા કરીએ, મહારાજ સુખનો ફૂલ કેમ નથી ઉગતું? ત્યારે મહારાજ આપને કે મોસમ આવા દે, તારું પ્રારંભ થોડું કઠણ છે. આ પ્રારંભ જ્યારે તારું હળવું થાય ને અને સુખનો પ્રારંભ આવશે ને ત્યારે તું 2 માળા કરીને તોય તને ગુલાબના ફૂલ જેવું સુખ મળશે, મળશે ને મળશે. મહારાજ કેમ મોસમ આવા દે. હું આવા દે? ઘણા હરિભક્તો કહેતા હોય કે અમે તો કેટલી પૂનમ ભરી, અમે તો મંદિરમાં કેટલી સેવા કરીએ, છતાં ઘરમાંથી દારિદ્ર નથી જાતું, ઘરમાંથી રોગ નથી જાતો, ઘરમાં કઈ બરકત નથી દેખાતી. આ હરિભક્તોને મહારાજના દ્રષ્ટાંતથી સમજાવીએ તો મોસમ નહીં ખીલી હોય, પ્રારંભનું જે દુઃખ હશે ને એ દુઃખ અત્યારે આટો લેતો હશે, એ દુઃખનો આટો જ્યારે પચશે ને ત્યારે તમારું ભજન રૂપી ગુલાબ ખીલશે અને તમારા ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ મારો વાલો ભગવાન સ્વામિનારાયણ આપશે ને આપશે. પ્રારંભ ફરે એની રાહ જોવો. રોજ એકોય વાર હોય, આજ કયો વાર થયો? બુધવાર છે ને. કાલ અવાટાણે આપણે બેસું તો આપણે એમ કેવું કે ભાઈ આજ બુધવાર છે? નહીં, કાલ બુધવાર વયો ગયો, આજે ગુરુવાર છે. આજ પંખા અત્યારે થોડીક ઠંડારક આપે છે અને જયારે આજ પંખા 15 દી પહેલા 20 દી પહેલા ચાલુ હતા પણ લૂ ફેંકતા હતા, ગરમી ફેંકતા હતા, ત્યારે કે
ઉનાળાની મોસમ હાલતી હતી, હવે ચોમાસાની મોસમ આવી, એટલે આ પંખો હવે એક બે ઉપર રાખીને બેસશું ને તોય મજા આવશે. અને આને આ પંખો જ્યારે માગસર મહિનો આવશે, શિયાળાની ટાઈટ છે, ત્યારે આપણે સ્વેટર પહેરવી છે, આપણે છાલ ઓઢી છે, પંખો કદાચ બંધ છે ને તોય ઠંડી હવા આવશે, કારણ કે મોસમ શિયાળાની છે. એમ વાલા ભગવાનના ભક્તો, જીવનની અંદર કોઈ દિવસ શોક મનાવવો નહીં, ધીરજ રાખી ભગવાન સ્વામિનારાયણની બે વાત યાદ રાખવી કે ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા, ધીરજ ધરવી અને સત્સંગ રૂપી ચૂલો વધારવો. આગળની વાતમાં જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ આ બે શ્લોક આપને કહે છે. બે શ્લોકના વિવેચનમાં 117 અને 118મો શ્લોક ભગવાન સ્વામિનારાયણ 117મા શ્લોકમાં એમ કહે છે કે શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો, અને જે પંડિત હોય, પંડિત એટલે કે બ્રાહ્મણ શાસ્ત્રી પંડિત હોય, તેમને નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર તો વાંચવો. આ 117મો શ્લોક ને 118મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે કે એ જે દસમ સ્કંદ તેનું પૂરણ સ્વરણ તે પુણ્ય સ્થાનક ને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, અને વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જે શાસ્ત્ર તેનું પૂરણ સ્વરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. તે પૂરણ સ્વરણ કેવું છે તો પોતાના મન વાંછિત ફળને આપે એવું છે. બહુ સરસ વાત કરી ભગવાને, આમાં ભજન કરવાની જ વાત કરી છે. શું કરી છે? કારણ કે મહારાજનો ધ્યેય આ જ છે, જીવાત્મા ભજન કરે અને સુખને પામે. કેને પામે? તો કયું સુખ? આ લોકની બાયડી, છોકરા, મા બાપ, કાકા કાકીઓ, માસા મામી, એમાં તમારી પ્રસન્નતા થાય, એમાં તમે મોટેરા થાવ, એમાં તમને મોટપ મળે, ને આ લોકનું સુખ મળે એના માટેનું આ પૂરણ સ્વરણ નથી. મહારાજ કે આ ભક્તિનું પૂરણ સ્વરૂપ છે. જે તમારી અંદર જીવ પડ્યો છે, 84 લાખ યોની ફરી ફરીને ભટકો છે, એને એક સ્થાન મળે. કયું સ્થાન? તો કે ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ મળે. આ જીવના જન્મ મરણના ફેરા ટળી જાય એના માટે ના જ ઉપાય લખ્યા છે. અને મહારાજે શિક્ષાપત્રી લખી એમ પાડી છે. આપને જે પૂજા આપણે હવારમાં કરીએ છીએ, ભગવાન પોતે પૂજા કરતા, એમાં નરનારાયણ દેવ રાખી ભગવાન સ્વામિનારાયણ માળા કરતા, માનસી કરતા, ધ્યાન કરતા, પ્રદક્ષિણા કરતા, દંડવત કરતા, થાળ ધરતા. સંતોએ એક વખત મહારાજને પૂછ્યું, મહારાજ આ તમે પૂજા કરો છો? મહારાજ કે અમે કરશું તો કોક પાસે કરાવશું, અમે કરશું તો અમે આજ્ઞા કરી શકશું. આપણે ઓલું બરવાડા ગામ છે, સાળંગપુર થી નીકળો ને તો લગભગ એ બાજુ જ આવ્યું છે, બહુ ખબર નહીં, પણ બરવાડા ગામ છે. મહારાજ આમ ભાલ પ્રદેશ થી આવતા હતા, સુરાખાચર ને મહારાજ અને બે ચાર હરિભક્તો બીજા હતા. બરવાડા પૂગ્યા ને એટલે એક ધર્મશાળા આવી. હું આવી? એક ધર્મશાળા આવી. ધર્મશાળા આવી એટલે ભગવાન સ્વામિનારાયણ કે સુરા? તો કે હા મહારાજ. તો કે થાક બહુ લાગ્યો છે, ભૂખ તો લાગી છે, પણ જમવાની વ્યવસ્થા થાય કે ન થાય, પણ નિંદરની વ્યવસ્થા કરવી પડે એમ છે, થોડોક આરામ કરવો છે. સુરાખાચર કે મહારાજ તમે માણકી ઉપર અસવાર ગયો, હમણાં હું વ્યવસ્થા કરતો. આમ એક ધર્મશાળા, ધર્મશાળા ખુલ્લી હતી પણ એનો રખેવાળ નહોતો. એટલે સુરાખાચર જોયું તે ઓરડા ને એવું બધું હતું, વ્યવસ્થા જોઈ સારી લઈ ગઈ. એટલે સુરાખાચરે મહારાજને કીધું, મહારાજ વ્યવસ્થા થઈ ગઈ, હાલો. મહારાજને કઈ ચોખવટ ન કરી કે ત્યાં કોઈ રખેવાળ નથી ને ધર્મશાળા રેઢી પેઢી છે. મહારાજને વાત કરી, મહારાજ કે થઈ ગઈ વ્યવસ્થા? તો કે હા હાલ. હતા 2 4 5 જણા હતા, 2 4 હરિભક્તો હતા, મહારાજ હતા, સુરાખાચર હતા. એ ધર્મશાળાની અંદર જઈ ભગવાન સ્વામિનારાયણ, સુરાખાચર, બધા હરિભક્તોએ ઉતારો કે હજી બધા આડો વાહો કર્યો ને, હજી તો નીંદર આવું આવું હતી ને, ત્યાં એનો રખેવાળ આવ્યો. રખેવાળને ખબર નહોતી કે આજે જે ધર્મશાળામાં એવાની કોટી બ્રહ્માંડનો અધિપતિ છે, અક્ષરધામના અધિપતિ છે, કલ્યાણના કરનારા છે, મોક્ષના દાતા છે. કારણ કે ભાઈ જ્ઞાન ન હોય, પહેચાન ન હોય, સમજણ ન હોય, કારણ કે બિનું સત્સંગ વિવેક ન હોય, બિનું સત્સંગ સમજણ ન હોય. તુલસીદાસ કે જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી સમજણ ન આવે, એમાં વિવેક ન આવે. એ રેઢિયાર જીવન કહેવાય. કેવું કહેવાય? વચનામૃતમાં મહારાજ બોલ્યા છે
કે જે ગાયો ભેંસોનો ધણી હોય એ ધણી એને હાંસે ગોતવા જાય, પણ જે ગાયો ભેંસીનો કોઈ ધણી જ ન હોય, આપણે જાય સાસણમાં કેટલી ગાયો, હમણાં ડેલી બહાર નીકળો તો ગાયો રખડે છે કે નહીં? આખી રાત વરસાદ ખાહે, શિયાળો આવે ત્યારે ટાઈટ સહન કરે, ઉનાળો આવે ત્યારે ગરમી સહન કરે, કારણ કે એ રેઢિયાર છે, એની ચિંતા કોઈ કરે નહીં. મહારાજ કે ધણિયાતું હોય એનો ગોવાળ એને રાત્રે ગોતવા જાય, એને ગોતી રાત્રે ખવડાવે અને પછી ખીલ્લે બાંધી દે. હું બાંધી દે? એમ મહારાજે કીધું કે માથે જીવનમાં રેઢિયાર કદી ન રહેવું, માથે કોકને રાખવા. ગમે એટલી સ્થિતિને પામ્યા હોય, ગમે એવા મોટા ત્યાં હોય, સત્સંગમાં ગમે એટલા મોટેરા કહેવાતા હો, પણ માથે એક રાખવા. અને અને મહારાજે એવો ઉપાય ગોતીને ગયા, મહારાજ એવો ઉપાય કરીને ગયા. મહારાજે કે મારા આશ્રિતે કોઈ દી કોઈને ગોતવા પણ ન રે, એટલે હું સંપ્રદાયનો એક ધણી બનાવીને જાઉં, આચાર્ય બનીને જાઉં, આચાર્ય બનાવીને જાઓ, જેને લઈને એ આચાર્ય સત્સંગી સંતો બ્રહ્મચારી પાર્ષદો સાંખ્યોગીને રોકે ટોકે એને પાછા વાળે અને એની ઉપર એક જ ધણી મૂકતો જાવ કે એ ધણી અંત કાળે એને ખીલ્લે બાંધી કેતા અક્ષરધામમાં પુગાડી દે, એવો એક ઉપાય કરતો જાઓ. ભક્ત ચિંતામણીમાં મહારાજે કીધું ને, આ ધર્મકુળ, આ ગાદી, આ આચાર્ય, આ છેલ્લો ઉપાય છે. શું છે? આ ઉપાય છેલ્લો છે અને આમાં બહુ મોટું કલ્યાણ છે. અને જે રેઢિયાર હોય ને ભક્તો, એની કોઈ દી કઈ કિંમત નથી થતી. રેઢિયાર હોય એ પોતાની રીતે મનમુખી થાય, પોતાનો મતપંથ ઉભો કરે, એ તો ડૂબે કેટલા નહીં ડૂબાય. જે મતપંથ કરે, જે મનમુખી થાય, જેની માથે કોઈ રોકનારું તેનારું કેનારું ન હોય, સાચું હારું ખોટું નબળું કેનારું ન હોય, એનું જીવન ભ્રષ્ટ થઈ જાય છે, કારણ કે એને કોઈ પાછું વાળવા વાળું નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે કોઈ તમને રોકે ટોકે, કોઈ તમને પાછા વાળે, કોઈ તમારા અવગુણ તમને દેખાડે, ગુણાતીતાનંદ સ્વામી કેમ સમજો કે વર્ષો જૂનો ખાડામાં પડેલો સોનાનો ઢગલો તમને દેખાડ્યો છે, તમને સાચું ધન દેખાડ્યું છે. વચનામૃતમાં મહારાજ બોલે, અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એનો જવાબ આપે, જે પોતાના ગુણને દેખે અને બીજાના અવગુણને જોયા રાખે, મહારાજ કે ઈ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે. જે પોતાના ગુણની વાતો કરે, જે પોતાના જ ગુણ દેખાડે, બીજાના ગુણ કોઈથી જોવાના જ નહીં, મહારાજ કે ઈ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે. સત્સંગની અંદર જે પોતાના જ ગુણની વાત કરે, પોતાના જ ગુણ દેખાડે, પોતાના અવગુણ કોઈ દિવસ નહીં દેખાડે. ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ. મોટા સંતો હતા ને કહેતા કે કોઈ હરિભક્તો ઉપર દુઃખ આવે ને, મોટા સંતો, અને અત્યારે સિચ્યુએશન એવી છે, તમે જો અત્યારે ઘેર ઘેર અત્યારે આપણા સંપ્રદાયમાં પણ કેવું બધું હાલે છે, આ વિડીયો અને આ તેન ફલાણું ઢીકણું જે કઈ હાલતું હોય, આપણે એમાં કઈ બહુ સમય નથી કાઢવો, કારણ કે પાપ ખુલે ને, કહેવાય ને કે પાપ ખુલે ને ત્યારે છાપરે ચરીને બોલે, એવી એક કહેવત છે. એમાં પાપ ખુલ્લાય છે, ધર્મકુળને હેરાન કર્યું, મહારાજની આજ્ઞા લોપી, હરિભક્તોને હેરાન કર્યા, હરિભક્તોને ગુમરાહ કરી કરીને પૈસા લઈ લીધા, અને આ બધા જે પાપ હતા એ ધીમે ધીમે ખુલે. અને અત્યારના સમય પ્રમાણે જોઈએ તો જ્યારે આ બધી વાતો અત્યારે સંતો ઉપર આવી કે ભાઈ હેરાન કરે, દીકરીઓ હારે આવું કરે ને છોકરા હારે આવું કરે, નાવાનો કઈક વિડીયો નીકળો, આવા ઘણા બધા દુષ્ટ કામ નીકળ્યા છે, જે આપણા સંપ્રદાયને સ્વામિનારાયણ ભગવાનને કલંક લગાડે છે. હે તો ત્યારે એને કઈ વાત કરો તો હું કે દેશકાળ હાલે છે, સમય ખરાબ હાલે છે, અને એની ભૂલ જો કોઈ હરિભગત કરે તો હું કે ભગવાનની આજ્ઞા લોપી હોય તો જ દુઃખ આવે. લે, જ્યારે તમારી ઉપર આવે તો દેશકાળ, જ્યારે તમારી ઉપર આવે ત્યારે દેશકાળ. કોઈ હરિભગત કઈક દુખી થાય તો કે નહીં, નિશ્ચય કઈક આજ્ઞા બહાર ગયા છે, આજ્ઞા જ લોપી હોય, ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધનું જ કામ કર્યું હોય તો જ દુઃખ આવે. હે એટલે મહારાજે વચનામૃતમાં શબ્દોનો ઉપયોગ કર્યો કે જ્યારે પોતા ઉપર આવે, પોતાના ગુણની વાત આવે ત્યારે જ્ઞાની રૂપી વાત કરે, અને જ્યારે બીજાના અવગુણની વાત આવે ત્યારે જોર જોરથી વાતો કરે. મહારાજ કે ઈ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, જે પોતાના ગુણને જોવે છે અને બીજાના અવગુણને જોવે છે. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી લખી એમ નહીં, શિક્ષાપત્રી પાયડી છે ભગવાન, અવડા મોટા
ધારી જગ્યાએ ધારી સમયે કલ્યાણ કરી શકે એ ભગવાન સ્વામિનારાયણ ઉતારો કર્યો ત્યાં રખેવાળ આવી ગયો અને આવી રખેવાળ મન પાવે એમ બોલવા માંડ્યો, કોણ છો, ક્યાંના છો, કોને પૂછ્યું? સુરા ખાચર આમ ગરમી પકડી ગયા, મહારાજે હાથ પકડ્યો. રખેવાળ કે હાલો બધા બહાર નીકળો. રેઢું જોયું નથી ને ભૈયા આવો છો? સુરા ખાચર આ બોલવા જાય કે કોની હારે વાત કરે, કે દરબાર હતા ને. મહારાજે હાથ પકડ્યો, મહારાજ કે હાલો બહાર નીકળો. સુરા ખાચર કે મહારાજ હમણાં. મહારાજ કે નહીં. મહારાજ ત્યાંથી ઘોડી અસવાર થઈ દરબારોની બધા કુંડળ બાજુ ભૂગ્યા. સુરા ખાચરે કીધું, મહારાજ એટલું બધું બોલી ગયો એ રખેવાળ, એની ઓકાત હું તમારી સામે બોલવાની. મહારાજ કે ધીરજ રાખો. સુરા ખાચર કે ધીરજ ન રે, અમને કીધું એ તો બરોબર છે, તમને પણ એને તુકારે વાતું કરી અને કાઢી મૂક્યા. મહારાજ કે આપણે આજ્ઞા લોહી પી છે. હું બોલ્યા, ભગવાન આ જે દુઃખ આવ્યું ને એ આપણે આજ્ઞા લોહી પી છે. સુરા ખાચર કે હું આજ્ઞા લોહી? તો કે શિક્ષાપત્રીમાં મેં લખ્યું કે રેઢિયાર કાંઈ ખેતી વાડી હોય અને ધણિયાતું ધણ હોય ત્યાં ફૂલ લેવું હોય ને તો ધણીને પૂછવાનું. આપણે આખી ધર્મશાળામાં કોઈને પૂછ્યું ખરી? અને હું આ બધા મને ઓળખતા હોય, હમણાં ઓળખતા હોય ને અપમાન કર્યું તો હજી આપણે કઈક વાત કરીએ. ઈ તો કઈ બિચારો આપને ઓળખતો નતો, ઈ તો એની નોકરી કરતો. આજ્ઞા બાર તો આપણે ગયા કે રેઢિયાર ધર્મશાળા જોઈ અને એના ધણીને પૂછ્યા વગર આપણે ઉતારો કર્યો એટલે આપણે અપમાન સહન કરવાનું થયું. સુરા બાપુ જે અમારી શિક્ષાપત્રીની આજ્ઞા બહાર જાય ને એને દુઃખ આવે. મહારાજ કે મને આવે તો બીજા નહીં આવે. કેવાનું મોટા સંતો એમ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લેખી એમ નહીં, પોતે પાયડી છે, પોતે પણ નિયમ ધારણ કર્યા છે, ત્યારે આ સમાજને એને આ વાત કરી છે. આગળની વાતમાં લખે તો શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમને નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો. નાનું વિવેચન છે, લઈ લઈએ. સતાનંદ સ્વામી કે ભક્તિ કેવી હોવી જોઈએ કે આપણાને વારે વારે સ્મરણમાં યાદ આવે. યાદ આવે એટલા માટે દર વર્ષે શ્રીમદ ભાગવત દસમ સ્કંદનું આદરથી શ્રવણ કરું. શ્રવણ એટલે વાંચ નહીં, શ્રવણ એટલે સાંભળવું. કોની પાસે સાંભળવું? તો ભૂદેવ હોય, પંડિત હોય, શાસ્ત્રી હોય, સિદ્ધાંતને વડેલા સંતો હોય, એની પાસે એનું શ્રવણ કરવું. પંડિત હોય, બ્રાહ્મણ હોય, મહારાજ કે શાસ્ત્રી હોય, એમને વર્ષમાં એકવાર તો વાંચવું જ. મહારાજે એને તો આજ્ઞા જ કરી છે. અમારા આશ્રિત ભૂદેવ હોય, અમારા આશ્રિત પંડિત હોય, શાસ્ત્રી હોય, એને શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ તો અવશ્ય એકવાર વાંચવો. દસમ સ્કંદ એ ઉદ્ધવ સંપ્રદાયનું ભક્તિ શાસ્ત્ર છે. મહારાજ કેવું શાસ્ત્ર છે? જે ભક્તિ ઉત્પન્ન કરે છે. અને ભક્તિનું જવલતર ઉદાહરણ ગોપીઓ છે. ભગવાનની ભક્તિ કરતા ગોપીઓને એના સગા સંબંધીઓ પત્નીઓ પણ અટકાવી શક્યા નથી. દેહનો પણ અનાદર કરીને જિંદગીની ન્યોછાવરી કૃષ્ણના ચરણોમાં કરી છે. તો ભક્તિના ઉદાહરણમાં ગોપીઓ સર્વશ્રેષ્ઠ છે. એ આપણી દ્રષ્ટિ સમક્ષ અને હૃદયમાં અખંડ તાજુ રહે એટલે વર્ષો વર્ષ એકવાર દસમ સ્કંદ આદર થકી સાંભળવો અથવા વાંચવો. ભગવાન સ્વામિનારાયણે ભૂદેવને તો એકવાર વાંચવાનું કીધું, પણ આપને પણ એમ કીધું કા વાંચજો અને કા સાંભળજો. હું કરવા કે ગોપીઓની ભક્તિ અમને બહુ ગમે છે. વચનામૃતમાં મહારાજે ગોપીઓની ભક્તિ વખાણી છે. મહારાજે કીધું ગોપીઓએ એવી ભક્તિ કરી કે પોતાના દેહના સંબંધીને મૂકી અને પોતાનું જે કઈ હેત હતો, બધાયનો પ્રેમ હતો, એ ગોપીઓએ કૃષ્ણના ચરણમાં અર્પણ કરી દીધો છે. મહારાજ કે આ ભક્તિ શાસ્ત્ર છે અને આ દસમ સ્કંદ વાંચ્યા પછી મારા આશ્રિતોને ભક્તિ કરવાનું એક ઓપ્શન મળશે, જેને લઈને મહારાજ કે તમે ભગવાનથી નજીક રહી શકશો, ભગવાનનું ભજન કરી શકશો. એટલે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી. આગળની વાતમાં લેખી બહુ નાનું વિવેચન છે પણ બહુ સરસ વાત છે. દસમ સ્કંદ જેવા શાસ્ત્ર, વિષ્ણુ સહસ્ત્ર નામ સહસ્ત્ર, જનમંગલના પાઠ, સર્વ મંગલ એવા સ્તોત્રનું પૂરણ સ્મરણ કરાવવું. પૂરણ સ્મરણ એટલે કોઈ સારું તીર્થ સ્થળ. પૂરણ સ્મરણ કોને કહેવાય? ઘણા હરિભક્તો કહેતા હોય અને આમાં જો એની વાત આવી ગઈ. પૂરણ સ્મરણ કોને કહેવાય ખબર છે? જો આમાં સતાનંદ સ્વામી ચોખ્ખું કહે,
કોઈ સારું તીર્થ સ્થળ હોય ને, એટલે કે દેવ મંદિર હોય, એમાં 108 પારાયણ કરે, 1001 પારાયણ કરે, 1,00,000 પાઠ કરવા, એનું નામ પૂરણ શરણ કહેવાય. જનમંગલના 1,00,000 પાઠ કરાવવાના હોય તો જેને જનમંગલ મોઢે હોય એવા બ્રાહ્મણ અથવા સંતોને વિધિસર પાઠમાં બેસાડી અને દરરોજ પાઠ કરાવવા. જેટલા દિવસ પાઠ ચાલે એટલા દિવસ જેટલા સંતો પાઠમાં બેઠા હોય એ બધાને દરરોજનું ભોજન, વસ્ત્રદાન, રોજની દક્ષિણા અને સમાપ્તિ થાય ત્યારે વિધિસર મહાપૂજા તથા હોમ કરાવો. એનું નામ પૂરણ શરણ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવું પૂરણ શરણ મનની ઈચ્છાઓ પૂરી કરે છે. આ પૂરણ શરણનો રસ્તો ભગવાને હું કરવા આપ્યો. અને આપણે એવા ઘણા હરિભક્તોના દર્શન કર્યા છે કે જે રોજ જનમંગલના 108 પાઠ કરે છે. બેહીને આસનિયા ઉપર બેહે અને 108 જનમંગલના પાઠ. મહારાજે કીધું પૂરણ શરણ ક્યાં કરાવું? મહારાજ કે દેવ મંદિર હોય, કોઈ પવિત્ર સ્થાન હોય, તીર્થનું સ્થાન હોય, ત્યાં ભૂદેવને બેહાડવા, જેને પાછું કંઠસ્થ હોય, જે આપણે પૂરણ શરણ કરાવવું. વંદુના પાઠ હોય, જનમંગલના પાઠ હોય, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હોય, આ દસમ સ્કંદ, પંચમ સ્કંદ, જે કઈ પાઠ કરાવવા હોય એ હજારોની સંખ્યામાં થાય, લાખોની સંખ્યામાં થાય, કરોડોની સંખ્યામાં થાય. આપણે ઘણા હરિભક્તોના એવાય દર્શન કરેલા છે કે જ્યારે નિમી એકાદશી આવે ત્યારે 4 મહિના 5 મહિનાના એવા નિયમ લે કે ભાઈ રોજ હું ભક્ત ચિંતામણીનો 142મો પાઠ 15 વખત કરી, 20 વખત કરી. પણ તો ઈ પણ એક જાતનું પૂરણ શરણ છે. જેવી આપણી કેપેસિટી છે, જેવી આપણી રીત છે એવી રીતે આપણે કરીએ છીએ. ટૂંકમાં પાઠ કરવા. અને આમાં ચોખ્ખું લખ્યું વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હોય, જનમંગલ. અને જનમંગલના પાઠ તો એટલા સર્વશ્રેષ્ઠ છે. જનમંગલના પાઠ એટલે ભગવાનના 108 નામ. આપણે આ લોકની અંદર કોકનું નામ સાચું નામ જનક હોય, કૃષ્ણ નામ સાચું હોય, એને પણ હુલામણું નામ કોક લાલો કહેતું હોય ઘરમાં, તો એને તમે લાલો કહેવો ને તો એ ક્રિશ રાજી થાય. એનું સાચું નામ શું છે તો કે ક્રિશ. છતાં એને કોઈ લાલો કે કોક લાલ્યો કે કોક લાલુડો કે કેવા રાજી થાય કે ભાઈ મને એટલા નામથી બધા બોલાવે. એમ જન્મંગલના પાઠ છે ને ભક્તો, એ તો જન્મો જન્મનો દારિદ્ર કાઢ નાખે. સતાનંદ સ્વામીએ લખેલું છે કે આ જન્મંગલના પાઠ, સતાનંદ સ્વામીએ આ પાઠ જયારે રચ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામીને કીધું કે ગોપાલ સ્વામી જોવો તમે આ પાઠ રચ્યા છે. હું કીધું 108 પાઠ સતાનંદ સ્વામીએ લખ્યા, નામ લખ્યા ભગવાન. આપણે રોજ સભા ચાલુ થાય ત્યારે સ્તોત્ર ગાય ને, શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્મત્મ જો જન્મા કૃષ્ણ નારાયણ હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બૃહદ વ્રત ધરી શુદ્ર રાધા કૃષ્ણ દેવતા મરુત સુત પ્રિય કાલી ભૈરવા દતિ ભીષણ. આપણે જન્મંગલના પાઠથી આ સભાની શરૂઆત કરી. જ્યારે સતાનંદ સ્વામી આ પાઠ લખ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે જો તમે મહારાજના નામ પાડ્યા. અને ગોપાલ સ્વામી નામ વાંચીને એવા રાજી થયા. અરે કે હું વાત કર, આ તે ખજાનો લખી નાખ્યો, આ તે ખજાનો લખી નાખ્યો છે, આ કોઈ જેવું તેવું નથી. આપણે મહારાજ પાસે જાય. ગોપાળાનંદ સ્વામી લઈ અને મહારાજ પાસે ગયા. મહારાજે નામ વાંચ્યા ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવા આશીર્વાદ આપ્યા કે આ શસ્ત્ર, આ જન્મંગલના પાઠ છે તો રામના બાણ છે. કેવા બાણ છે? રામના બાણ છે. કે રામનું બાણ જ્યારે છૂટે એ ગમે એને વિધિ નાખે. એમ સ્વામિનારાયણ ભગવાને કીધું કે જન્મંગલના પાઠ કોઈ ગ્રહસ્થ કરે, કોઈના ઘરમાં જન્મંગલના પાઠ થતા હશે, દુઃખ રૂપી કોઈ પણ કોઈનું જીવન હશે તો આ જન્મંગલના પાઠ એ રામબાણ જેવું કામ કરશે અને એના ઘરનું દુઃખનું નિવારણ કરી નાખશે. આપણે મહાપૂજા કરીએ ને એમાંય જન્મંગલ પાઠ આવે. હું કરવા કરીએ કે જન્મંગલના પાઠ દુઃખ અને દારિદ્ર કાઢે. ભગવાન સ્વામિનારાયણ આને રામબાણ કીધા. અને પછી મહારાજે એમ કીધું ગોપાલ સ્વામી તમે પણ રાજી થયા તો તમે કઈક આશીર્વાદ આપો, તમે કઈક આશીર્વાદ આપો કે આ જન્મંગલના પાઠની કેટલી તાકાત છે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે સદાનંદ સ્વામી આ તમારા રચેલા ભગવાન સ્વામિનારાયણના 108 નામનો પાઠ જેના ઘરમાં થાય ને
એ ઘરની અંદર ખૂણામાં પડેલું દુઃખ દારિદ્ર હશે ને તો આ જન્મંગલના પાઠ કોઈ કરશે ને તો ખૂણામાં પડેલું દુઃખ અને દારિદ્ર આ સ્વામિનારાયણ ભગવાન કાઢશે ને કાઢશે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું, સતાનંદ સ્વામી તમે રહી જશે તો તમે કઈક આશીર્વાદ આપો. અને ત્યારે સતાનંદ સ્વામી એમ કીધું કે આ અમે રચેલા ભગવાન સ્વામિનારાયણના 108 નામનો પાઠ દિવસમાં કોઈ 11 વખત કરશે ને તો એના મનની જે કઈ ઈચ્છા શુભ સંકલ્પ હશે એ આ ભગવાન સ્વામિનારાયણ પૂરી કરશે ને કરશે. હું બધાય ભક્તોને કહું, ભલે કદાચ 11 પાઠ આપણે ન કરી શકીએ પણ હવારમાં આપણે પૂજા કરતા હોઈએ, હવારમાં ઘરમાં દીવાબત્તી કરતા હોય ત્યારે નીચે આસનીઓ પાથરી ભગવાનની મૂર્તિ સામે જોઈ 2 જન્મંગલના પાઠ કરવા. એક જન્મંગલનો પાઠ કંઠસ્થ ન હોય તો 1.5 મિનિટ થાય અને જો કંઠસ્થ હોય તો 60 સેકન્ડ એટલે 1 જ મિનિટ થાય. હવે 2 પાઠ કરવામાં 2 મિનિટ થાય અને 11 પાઠ કરવામાં 11 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? નિયમ લેવા વાળા લઈએ જ છે. હમણાં ચાતુર્માસ આવશે અને હું તો કાયમી કહું કે જેથી નિયમ લ્યો ને તેથી ચાતુર્માસ એ નિયમી એકાદશી છે. આજે નિયમ લ્યો તો આજે એકાદશી. એમાં કઈ રાહ ન જોવાની. ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરવું. ભજન કરવું ચોઘડિયા જોવા જવાય, લગ્ન કરવાના હોય તો ચોઘડિયા જોવાય, હગાઈ કરવી હોય તો ચોઘડિયા જોવા જવાય, જનોઈ દેવી હોય તો ચોઘડિયા જોવાના હોય, કઈ ધંધો કરવો હોય તો ચોઘડિયું જોવાય, વાસ્તુ કરવું હોય તો ચોઘડિયું જોવાનું હોય. પણ ભગવાનનું ભજન કરવું હોય ને તો કદાચ અડધી રાત્રે ઉઠો, નીંદર ન આવતી હોય તો માળા લઈને બેસી જાવ, ભગવાન અડધી રાત્રે હોકારો આપે. કેમ ન આપે? ભગવાનનું ભજન છે, ભગવાનની ભક્તિ છે. હું તમને બધા હરિભક્તોને કહું, અહીંયા બેઠા ઓનલાઈન આપણે કે આ જન્મંગલના પાઠ છે એ કળિયુગના રામબાણ છે, ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે. જેના ઘરમાં દુઃખ હોય, જેના ઘરમાં દારિદ્ર હોય, જેના ઘરમાં એમ થાય કે કેમ આપણું સેટલમેન્ટ નથી થતું, હું ભગવાન સ્વામિનારાયણ ભગવાનના વરદાન ઉપર ભરોસો રાખીને એટલું તો જરૂર કે જે દિવસમાં 11 પાઠ કરશે એનું દુઃખ દારિદ્ર અને એને સુખ શાંતિની સમૃદ્ધિ ભગવાન સ્વામિનારાયણ આપશે ને આપશે. કરજો ભક્તો. મોટા સંતો એમ કહેતા કે જ્યારે કોઈ જીવાત્માનો દેહ ન પડતો હોય, હું ન પડતો હોય, જ્યારે જીવાત્માનો દેહ ન પડતો હોય, એના પ્રારંભનું દુઃખ એને નડતું હોય, ભગવાનનું ભજન કર્યું હોય પણ પ્રારંભનું દુઃખ નડતું હોય, એની પાસે બેહીને કોઈ જન્મંગલના પાઠ કરે ને તો એનો દેહ, એનું પ્રારંભ ભાંગી અને ભગવાન એને અક્ષરધામનો સુખ આપે. આવું એક દ્રષ્ટાંત બનેલું. કારિયાણીની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામી મંદિરમાં સેવા કરતા ને એટલે રોજ હાઈની આરતી મુક્તાનંદ સ્વામી કરે. 6:45 વાગ્યાનો સમય હોય, સામે એક ભરવાડનું ઘર. કેનું ઘર? એટલે ભરવાડનું ઘર હોય એટલે સજે ગાયું ભેંસું દૂધાણું હોય. હવે ભરવાડનો ભાવ એવો કે હાઈ જે ગાય કે ભેંસ દોમે ને એટલે 1 કળશો દૂધ એ સ્વામિનારાયણ મંદિરે મોકલે. ક્યાં મોકલે? 1 દી મોકલું, 2 દી મોકલું. એટલે મુક્તાનંદ સ્વામી સંતોને પૂછ્યું, દૂધ કોણ મોકલે? તો કે સામે જે ભરવાડનું ઘર છે ને એ ભરવાડ એવો સંકલ્પ કર્યો છે કે ગાયું ભેંસુનું દૂધ 1 કળશો રોજ સ્વામિનારાયણ મંદિરે દેવું. મુક્તાનંદ સ્વામી રાજી થી અને મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે આનું આવું ચોખ્ખું દૂધ આવે છે તો ભગવાનને પેલા ધરી દેવું છે પછી આરતી કરવી. એટલે રોજ કળશાની રાહ મુક્તાનંદ સ્વામી જોવે. આરતી 2-5 મિનિટ મોડી કરે, કદાચ ગાય ભેહું ચરીને મોડી વેલી આવે તો મુક્તાનંદ સ્વામી રાહ જોવે કે દૂધ આવી જાય ને ઠાકોરજીને ધરવું એટલે આ ભરવાડનું પણ ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણ કરે. આવો ભાવ મુક્તાનંદ સ્વામી. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દી એમાં કઈક એને ગાયું વેચી છેલ્લે એક ભેં રહી. એ ભરવાડમાં એક ભેંનું દૂધ આવે. મુક્તાનંદ સ્વામી રોજ નિયમ પ્રમાણે ભેંનું દૂધ ધરી દે. 6 મહિના ત્યાં. એક દિવસ એવું બન્યો કે આરતીનો સમય થઈ ગયો પણ દૂધ ન આવ્યું. આરતીના સમય ઉપર 15-20 મિનિટ થઈ ગઈ. એટલે મુક્તાનંદ સ્વામી થયું કે સંધ્યા આરતીમાં હવે બહુ મોડું થાય એટલે સંતોને મોકલા. સંતોને જઈને કીધું કે ભરવાડ દૂધ દેવા નથી આવ્યો, જોવો બહાર ગામ ગયો છે તો આપણે આરતી કરી લઈએ. અને સંતો જયારે જોવા ગયા, પાર્ષદો જોવા ગયા, ત્યાં જોયું ત્યાં તો ભરવાડ બિચારો રડતો તો, ભેંની દેહ પામી ગયો તો, દેહ પૂરો થઈ ગયો. સંતોએ આવીને વાત કરી કે સ્વામી આરતી કરી લ્યો કારણ કે ભેં મરી ગઈ છે. અને ભરવાડે સમાચાર મોકલા કે આ દૂધ નહીં આવે, હવે નવી ભેં લઈને ત્યારે દૂધ મોકલી એટલે તમે આરતી કરી લ્યો. મુક્તાનંદ સ્વામી કે ઠાકોરજીને ટેવ પડી ગઈ છે,
આદત પડી ગઈ છે, વ્યસન પડી ગયું છે કે હાંજે 6:30-7 વાગે રોજ કરશો એક દૂધ પીવાનું, તો ઠાકોરજીને દૂધ ધરવું જ પડે. સંતો કે પણ ભે મરી ગઈ, કેમ કરશો? મુક્તાનંદ સ્વામી કે એમ ભે ન મરે, ઈ ભેને દૂધ ધરવું જ પડે, કારણ કે ભગવાનને એની આદત પડી ગઈ છે. સંતો કે પણ અમે જોઈને એવા દેહ પડી ગઈ છે, જીભ બહાર નીકળી ગઈ છે, ભેનો અંધકાર પૂરો થઈ ગયો છે. મુક્તાનંદ સ્વામી કે કામ કરો, આપણે એક ટ્રાય કરી લઈ. સંતો કે હું? તો કે હાલો હું ભેગો આવું. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, નાના સંતો પાર્ષદો એ ભરવાડની ઘેરે આવ્યા. ભરવાડ રાજી થયો, સ્વામી તમે? તો કે આ સમાચાર મેળા કે ભે મરી ગઈ. ભરવાડ રડવા માંડ્યો કે હા સ્વામી ભે મરી ગઈ. મુક્તાનંદ સ્વામી કે પણ મહારાજને આનું દૂધ પીવું છે, આ ભે મરે નહીં. ભરવાડ કે પણ મહારાજ સ્વામી મરી ગઈ. મુક્તાનંદ સ્વામી કે મને જોવા તો દ્યો. અને મુક્તાનંદ સ્વામી ભે ઉપર હાથ ફેરવી અને સંતોને કીધું કે જન્મંગલના પાઠ ચાલુ કરો, કદાચ ભગવાનની કૃપા થાય અને ભે જીવતી થાય. સંતોને ભરોસો હતો પણ દેહ પડી ગયો હતો, એટલે ભરોસો હતો એ 100%ની વાત, પણ મનમાં સંચય હતો. હું હતો પણ સ્વામીની આજ્ઞા થઈ એટલે સંતો પલોઠી વાળી, ભે ઉપર હાથ મૂકતા જાય અને જન્મંગલનો પાઠ ચાલુ કર્યો. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિનાથના બૃહદ દર્શો રાધા કૃષ્ણ દેવ. મુક્તાનંદ સ્વામી જન્મંગલના પાઠ કરતા જાય, હે એક એક પછી એક પાઠ, એક પછી એક પાઠ. હે સદાચાર પ્રિયકર પુણ્યા શ્રવણ કીર્તના સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશિષ્ટિયા. એક પાઠ જોજો. સંતો મુક્તાનંદ સ્વામી આમ જવે કે સ્વામી હવે મુક્તાનંદ સ્વામી કે ભે જીવતી ન થાય ને ત્યાં સુધી ચાલુ રાખો. મને વિશ્વાસ છે કે ભગવાન સ્વામિનારાયણ દૂધ પીધું છે, આજે પીએ. ચાલુ રાખો. બીજો પાઠ ચાલુ કર્યો. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ. બીજો પાઠ પૂરો થયો. નાના સંતો મુક્તાનંદ સ્વામી અમે જોવે. મુક્તાનંદ સ્વામી ચાલુ રાખો. ત્રીજો પાઠ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9, 10. નાના સંતો કે સ્વામી 10 પાઠ થયા હો. મુક્તાનંદ સ્વામી કે કામ કરો, છેલ્લો કરી લે. પછી મહારાજ જેવો ધણી અને સંતોને કીધું. મુક્તાનંદ સ્વામી કે સાંભળો, આ પાઠની અંદર ભે ઉપર હાથ મૂકો અને આપણી દ્રષ્ટિ એ મહારાજની મૂર્તિમાં લીન કરો. મહારાજે બોલ્યા છે કે અમારી મૂર્તિ એ ચિંતામણી તુલ્ય છે, જે જે ચિંતવન કરશે હું એને સુખ આપું. બધાય ચિંતવન કરો કે આ ભે જીવતી થાય, આ ભરવાડ રાજી થાય અને સ્વામિનારાયણ ભગવાન એનું દૂધ પીવે. અને બધાય સંતો પવિત્ર પંચવર્તમાન યુક્ત સંતો એ બે ની સામે દ્રષ્ટિ કરે, હાથ મૂકે અને 11મો પાઠ ચાલુ કરે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરિ હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિનાથના બૃહત વ્રત દર્શોદ્ર રાધા કૃષ્ણ. અને 11મા પાઠની છેલ્લી ઘડી મુક્તાનંદ સ્વામી જોર જોરથી બોલે. હે સદાચાર પ્રિય કર પુણ્યા શ્રવણ કીર્તના સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશિષ્ટિયા. સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ. 11મો પાઠ પૂરો થયો ને ભેના પગ હિલા.
જીભ બહાર હતી, જીભ અંદર ગઈ, શિંગડા હિલા, બે ખંખેરી અને જેમ આડો મળી અને માણા ઉભો થાય એમ બે બેઠી થઈ. ભરવાડ રાજી થયો. મુક્તાનંદ સ્વામી કે આ ભગવાન સ્વામિનારાયણના નામની તાકાત છે. ભરવાડ જલ્દી ભેં દો અને જલ્દી કરશો મોકલ, મારે આરતીમાં મોડું થાય છે. આ તાકાત જન્મંગલના પાઠની છે. એટલે તમને આગ્રહ કરું કે આ જન્મંગલના પાઠ બધાય ભક્તો આજની સભા સાંભળી તમે તો કરજો. 5 જણાને કહેજો. કોઈ તમને વાત કરે ને કે ભાઈ ઘરમાં બહુ રોગ છે, બહુ દારિદ્ર છે, બહુ દવાખાનું છે, ત્યારે એને જન્મંગલના પાઠ દેજો. એને કહેજો કે 10 પાઠ કરવા માંડ, બીજે ત્રીજે ભટકમાં. આમાં તો 3 ના આશીર્વાદ છે. ભગવાન સ્વામિનારાયણના, સદગુરુ વર્ય યોગીરાજ ગોપાળાનંદ સ્વામીના અને સતાનંદ સ્વામીના આશીર્વાદ છે કે આ જન્મંગલના પાઠ કોઈ ગ્રસ્તના ઘરમાં થાય, એ કર્મની ભૂમિ છે ને, એ તીર્થની ભૂમિ બની જાય. એના દુઃખ દારિદ્ર્ય જન્મો જન્મની કરોડો જન્મની કસર આ જન્મંગલના પાઠ તોડીને ભાંગીને ભૂકો કરી નાખે. અને આવું જ એક દ્રષ્ટાંત આ પાઠની વાત છે ને એટલે વાત કરું છું. વાક્યા ગામના દેવરા ઠુમર થઈ ગયા. વાક્યા ગામના મહારાજમાં હયાતીની વાત છે, જ્યારે મહારાજ શરીરે કરીને હતા. આ વાક્યા ગામમાં દેવરા ઠુમર પટેલ હતા. આખું ગામ અને ન્યાના ગામ ધણી એનું નામ આલા ખુમાર. હવે દેવરા ઠુમર ગામમાં ગાયરવાળું મંદિર હરિ મંદિર હતું. આલા ખુમારને દેવરા ઠુમરનો પૂરેપૂરો દ્વેષ. સ્વામિનારાયણ ભગવાનનું એ ભજન કરે અને દેવરા ઠુમર એટલું ભજન કરતા ને એનું માનપાન બહુ સારું હતું. એટલે આલા ખુમારની આંખમાં ખૂટે અને જ્યાં દેવરા ઠુમર મળે ને આલા ખુમાર એને 2-5 સંભળાવી દે. પણ દેવરા ઠુમર ભગવાનનો ભગત ને કાંઈ બોલે નહીં. એ કે ભગવાનની ઈચ્છા છે એમ થાય. હવે આ ગામધણી આલા ખુમાર ભજન કરવામાં વિઘ્ન કરે, પણ શિર સાથે દેવરા ઠુમરે સત્સંગ રાખેલો. આ સત્સંગની અંદર રોજ મંદિરે જાય, મંદિરે સેવા કરે. હવે આલા કુમાર હતો ને એને દૂધાનું સારું હતું, પણ એક ભેં એને બહુ ગમતી. જેમ દાહા ખાચર ને એની ઘોડી ગમતી ને બોટાદના, એમાં વાક્યા ગામના આલા કુમારને ભેહું જાજી હતી, પણ જે ભેં કહેવાય ને બહુ પ્રિય હતી, દૂધ હારું આપતી અને ભેં એવી રૂડી રડિયામણી એના માટે હતી ને એ ભેંની સેવા એ પોતે કરતો. અને એમ કહેવાય ને કે જીવથી વાલી હતી. કેવી હતી? હવે ઈ બેનો દેહ પડી ગયો. શું થયો? ઈ બેનો દેહ પડી ગયો. આલા કુમાર ભેં વાહે રડે. માણા વાહે તો રડીએ, પણ આલા કુમાર ને એટલી પ્રિય હતી, એટલો હેત હતો કે ભેં મરી ગઈ ને એટલે આલા કુમાર રડ્યા રડ થાય. માણસો બધા હતા આજુબાજુમાં, જે ભેંના ગાયના વેદ હતા, ડોક્ટર હતા, એને બોલાવ્યા. બધા એક જ જવાબ આપ્યો કે આ જીવતી થાય, આ દેહ પડી ગયો, હવે આને ડાકી દો. આલા કુમારને માનવામાં ન આવે, મારી ભેં મને મૂકીને વહી ગઈ, હું ખાવ નહીં, હું પીવ નહીં. બધા ઘરના સદસ્યો પરિવારે કીધું આલા કુમાર આ ભેં મરી ગઈ છે. તો કે નહીં, મારી ભેં જીવતી થાય તો જ. હા, હું જમીન અને પાતાળ એક કરી નાખી, હું પાતાળ અને આકાશ એક કરી નાખી, મારે મારી ભેં જીવતી જોઈ. હવે એક એનો માણા હતો ને એ થોડોક સાત્વિક હતો. એને આલા કુમારને કીધું કે આલા કુમાર આ ભેં જીવતી ન થાય, આ ભેં હવે જીવતી ન થાય. પણ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે, જો ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવીને આને હાથ અડાડે તો જીવતી થાય. અને કાં પછી તમે જેને કોઈ દી હક નથી લેવા દીધું એવા આપણા ગામના પરમ ભક્ત દેવરા ઠુમર આવી અને કાંઈક જો ભગવાનને પ્રાર્થના કરે ને તો આ ભેં જીવતી થાય. હવે જરૂર હોય ત્યારે તો બધે માથા નમાવા પડે. આલા કુમાર કે તો બોલાવો દેવરા ઠુમરને. એના માણાએ કીધું કે તમે એને કોઈ દી હકે ભજન નથી કરવા દીધું, જ્યાં મળે ત્યાં તમે એને ગાયડું કાઢી છે. દેવરા ઠુમરે તમને કોઈ દી કાંઈ નથી કીધું, કારણ કે એ તો ભગવાનનો ભગત છે. હવે અમે એને બોલાવા જાય એના કરતા તમે જાઓ, ઇમ્પ્રેશન હારી પડશે. દેવરાજ આલા કુમારને તો એની ભેં જીવતી કરવી, એની હાટું ગમે સેટલમેન્ટ કરવા તૈયાર હતો. આલા કુમારે કીધું તો ક્યાં મળશે? એના માણે કીધું એની 2 જ જગ્યા છે, કા ઘરે છે અને કા મંદિરે છે.
આલા કુમાર એ દેવરા ઠુમરના ઘેરે ગયા. પટલાની ઘેર હતા. કીધું પટલાણી ક્યાં છે ઠુમર ભગત? પટલાણીને ખબર હતી કે આલા કુમાર મારા ધણીને હકના, અને કીધું કેમ કઈ ભૂલ થઈ ગઈ? તો કે નહીં નહીં કામ છે. તો કે હમણાં મંદિરે ગયા, અને મંદિરે જાતા હતા રસ્તામાં દેવરાજ ઠુમર મળ્યો. રોજ ગાયડું કાઢતા હતા. આજ આલા કુમારને સામેથી જય સ્વામિનારાયણ કર્યા, જય સ્વામિનારાયણ. દેવરાજ ઠુમરે વિચારમાં પડી ગયો કે આ ઊંધી ગંગા કેમ પડી? દેવરાજ ઠુમર કે હા નામદાર, બોલો બોલો ગામ ધણી. તો કે કામ છે. તો કે હું? તો કે મારી ભેં મરી ગઈ. દેવરાજ ઠુમર કે એમાં હું શું કરું? કોઈ વેદ હોય, કોઈ પ્રાણીનો ડોક્ટર હોય એને કયો. તો કે બધાને બોલાવી લીધા, પણ મારો એક માણસ છે ને એને એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાન એવા પ્રતાપી ભગવાન છે, જો એ રૂબરૂ આવે ને આ ભેંને અડે તો જીવતી કરે, અને કા દેવરાજ ઠુમર આવીને ભગવાનને પ્રાર્થના કરે તો આ ભેં જીવતી થાય. દેવરાજ ઠુમર કે ખોટી વાત છે, એવું કઈ હોય નહીં. આપણે સામાન્ય માણસ છીએ, અમે બીજું શું કરી શકીએ? આમ તેમ ફલાણું ઠીકણું, મને માફ કરો, મારે મંદિરે જવું છે. કારણ કે દેવરાજ ઠુમર કે આમાં પડાય. હોશિયાર હતા, ભગવાનના ભગત હતા ને. આલા કુમાર કે ભેં જીવતી કરવાની છે, તારે તારા સ્વામિનારાયણને જે પ્રાર્થના કરવી હોય તું એક વખત મારી ભેં જીવતી કર નાખ, બાકી તારે ગામ બદલાવવું પડશે જો મારી ભેંને જીવતી કરવાની. એમ ધમકી આપી દીધી. દેવરાજ ઠુમર કે હું થોડીક વારમાં આવું. અને બિચારા ઢીલા પડી ગયા. જેને જેનો આશરો, મોટાલાલજી મહારાજ કહે ને, જેને જેનો આશરો એને એની લાજ. દેવરાજ ઠુમરને ભગવાનનો આશરો હતો. મંદિરે ગયા, મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરી, એ મહારાજ કઈક રસ્તો બતાવો, કાંઈક આનો રસ્તો બતાવો. મહારાજ કઈ પ્રગટ આવીને તો બોલે નહીં, પ્રેરણા કરે. મંદિરના કચરા પોતાનો નિયમ હતો. દેવરાજ ઠુમરે કચરા કાઢ્યા, રજ ભેગી કરી. એ રજ રોજ ઘરે લઈ જતા. એ રજ હાથમાં રાખીને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ મારે તો ન છૂટકે આલા કુમારની ઘેર જવું પડશે, ભે મરી ગઈ છે, જીવતી થવાની નથી, પણ મહારાજ તમે ધારો તો ભે જીવતી થાય. મને એક વિચાર આવ્યો કે આલા કુમારની ઘેરે જાવ અને આ ભે ઉપર આ રજ છાટું. મહારાજ જો ભે જીવતી થાય તો જય જયકાર તમારો થાય. કેનો થાય? જો ભે જીવતી થઈ મહારાજ, મહારાજની મૂર્તિને કહીશો, એ મહારાજ જો આ ભે જીવતી થઈ તો જય જયકાર તમારો થાય, અને ભે કદાચ જીવતી નહીં થાય ને તો એમાં મારી ઘટશે. તો મારી તો કઈ છે નહીં, પણ હું તમારું ભજન કરું છું એટલે એમાં ઘટશે તમારી લાજ, તમારી જાહે. દેવરાજ ઠુમરે પ્રાર્થના કરી, અરજી અમારી ને મરજી તમારી, તમે લાજ રાખજો અમારી, તમે સર્વોપરી ભગવાન, તમથી મોટો નથી બીજો. આવી પ્રાર્થના કરીને દેવરાજ ઠુમર એ હાથમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરની રજ, આ તાકાત છે. રજની વાતો થોડીક કરી, આ ચરિત્ર પોતે ને એટલે ઈ રજ લઈ અને આ બાજુ આલા કુમારની ભેં પાસે આલા કુમાર બેઠા હતા. આલા કુમાર દેવરાજ ઠુમરને જોઈને રાજી થયા. બધા એના માણસો હતા એ ગોઠવાઈ ગયા. બધાને વિશ્વાસ હતો કે દેવરાજ ઠુમર આવ્યા એટલે ભે જીવતી થાય ખરી. આલા કુમારને વિશ્વાસ બહુ થતો નહોતો. એની સામે દેવરાજ ઠુમરને ભગવાન ઉપર ભરોસો હતો કે મારો ભગવાન કઈક કરશે, પણ મરેલી ભેંમાં કેમ કરવું? એટલે થોડુંક શંકા કુશંકા બધાઈને હતી. દેવરાજ ઠુમરના હાથમાં રજ, મોઢામાં સ્વામિનારાયણનું નામ, કપાળમાં તિલક સાંડલો, શિરમાં શિખા, અને ભગવાનનો પરમ ભક્ત આજ આલા કુમારના દરબાર ગઢની અંદર આવ્યો. ભે મરેલી હતી, બધા પોતપોતાની વ્યવસ્થામાં બેહી ગયા. ભે પાસે દેવરાજ ઠુમર બેઠો. ક્યાં બેઠો? ભે મરેલી હતી, જીભ બહાર નીકળી ગઈ હતી. ભે આખી આમ બાકી સુકી થઈને પડી હતી. શરીર બધું વયું ગયું હતું, જીવ નીકળી ગયો હતો. દેવરાજ ઠુમર પોતે ખેડૂ હતા અને આમ જોયું તો ખરેખર ભે મરેલી હતી. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જઈ અને દેવરાજ ઠુમરે પ્રાર્થના કરી, કૃપાનાથ, હે પરમેશ્વર, હે સર્વેશ્વર, હે કોટી બ્રહ્માંડના માલિક, આ લાજ તમારી જાહે, મને કઈક એવી પ્રેરણા કરો કે જેને લઈ અને થોડીક જ વારમાં એવી પ્રેરણા થઈ અને દેવરાજ ઠુમરે નક્કી કર્યું કે વંદુના પાઠ ચાલુ કરી દો. હું કરી દઉં? કેના પાઠ? આનું પૂરણ શરણ થાય હો. આ પાઠ ભગવાનની મૂર્તિનું પાઠ, વંદુના પાઠ. અને આ વંદુના પાઠ જ્યારે રચાણા, ભગવાન સ્વામિનારાયણ કે આવો જેને મહિમા હોય, આવો જેને મહિમા હોય,
આવા સંતોને તો હું સાષ્ટાંગ દંડવત કરું છું. અને ભગવાન સ્વામિનારાયણ મંદુના પાઠમાં બીજા આશીર્વાદ એવા આપ્યા છે કે અવો જેને મહિમા હશે, અવો મહિમા જેને હશે એવાનો કોઈ પામર જીવ જોગ કરે, કોઈ પાપી જીવ, મહારાજ કે અવો જેને મહિમા છે એનો જોગ કોઈ પાપી પામર એનો જોગ કરશે ને તો એ પાપી અને પામરનું હું કલ્યાણ કરી, કારણ કે જેને અમારો અવળો મહિમા છે એનો જોગ એની કર્યો છે. આ સંઘનો પ્રભાવ છે. દેવરાજ ઠુમર બે પાસે બેહી ગયા, હાથમાં રજ લીધી, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને રજની એક ચપટી ભરી અને બેની માથે મૂકતા દેવરાજ ઠુમરના મોઢામાંથી શબ્દ નીકળ્યા, વંદુ સજા નંદરસ રૂપ અનુપમા સારને લો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમા સારને આમ રજ આત્મા છે, મંતુના 8 પાપ છે, 8 પદ છે, એક પદની અંદર 8 કડીયું છે, 64 કડી છે. કેટલી? 8 પદ છે, એની અંદર એક પદની અંદર 8 કડીયું છે, 64. પેલી કડી ગાય રજ આત્મા છે, મંતુ સજાનંદ રસરૂપ અનુપમ સાર નિરેલો, જેને વજતા છૂટે મન કરે વવકાર નિરેલો. પેલી કડી, બીજી, ત્રીજી, ચોથી, પેલું પદની 8મી કડી ગાય, નખ શિખ પ્રેમ સખી નાથ એ રહો રમા રમી રેલો. પ્રેમ સખી નાથ રહો પેલા પદની 8મી કડી હાથમાં જે રજની ચપટી હતી એ ભેની માથે મૂકી, જેવી ભેની માથે મૂકી ઇતિહાસ એમ કે ભે થોડી હૈલી. દેવરાજ ઠુમરને એમ થયું મારો વાલીડો કઈ કરવા થયો. બીજા પદની બીજી કડી ચાલુ કરી, આવો મારા મોહન મીઠડા લાલ કે જો તારી મૂર્તિ રહેલો. આવો મારા મીઠડા, આવો મારા મોહન મીઠડા લાલ કે જોવ તારે મૂર્તિ. બીજા પદની પેલી કડી ચપટી લીધી બાકી હાથમાં, સ્વામિનારાયણ મંત્રના પાઠ ગાય. બીજા પદની છેલ્લી કડી દેવરાજ ઠુમરના મોઢામાંથી નીકળી, ભગવાનની મૂર્તિ સંભાળતા અને દેવરાજ ઠુમર બોલે, મેને તારે પ્રેમ સખી નાથ કે ચિત મારા ચોરિયા રેલો. તારા પ્રેમ સખી નાથ કે ચિત મારા ચોરિયા રે. બીજા પદની છેલ્લી કરી એટલે 2 પદ પૂરા થયા. જે બીજી ચપટી હતી દેવરાજ ઠુમરે ભે ઉપર નાખી, તા દેવરાજ ઠુમરે જેવી ચપટી નાખી અને ભે 50% હિલી. કેટલા ટકા? જે 0% હતું એ 50%. અને ત્રીજા પદની ત્રીજી કડી દેવરાજ ઠુમરે ચપટી હાથમાં લીધી. કઈ ચપટી? ભગવાન સ્વામિનારાયણના મંદિરના રજની ચપટી. અને ત્રીજા પદની ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સંભાળતા દેવરાજ ઠુમરના મોઢામાંથી શબ્દ નીકળે, વાલા મને વસતી દેવરાજ રાજ, વાલા તારા વાલ મારેલો. વાલા મને વસા કે દેવરાજ રાજ, વાલા તારા વાલ મારે. દેવરાજ ઠુમરે ત્રીજા પદની છેલ્લી કડી ચપટી હાથમાં હતી, ભગવાન સ્વામિનારાયણને યાદ કરી અને છેલ્લી કડી ગાય અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મન મારું
પ્રેમ સખીના નાથ એ તામ કેડે ગમે રે લો હે મન મારો પ્રેમ સખે નાથ કે તમ કેડે ભમે રે લો ત્યાં તો જેવી ત્રીજા પદની ત્રીજી કડી પૂરી થાય અને ચપટી જેવી મેં ઉપર નાખી ત્યાં શીંગડા હિલા ઓઈલા શીંગડા હિલા એટલે 50% ચાન્સ હતો એ 60% થયો કેટલા ટકા થયો 60%. આ દેવરાજ ઠુમરની તાકાત નથી હો દેવરાજ ઠુમર પર જે બાપ બેઠો હતો અને દેવરાજ ઠુમરને જેની નિષ્ઠા હતી દેવરાજ ઠુમર મનમાં રાજી થાય મારું વાલીડો કઈક કરે આલા કુમાર રાજી થાય મારી ભે હૈલી બીજા માણસો હતા એને પૂરો ભરોસો થઈ ગયો કે આ ભે જીવતી દાવા થઈશ જે કોઈ દી નથી બન્યું આજ બનવા થયું છે અને દેવરાજ ઠુમરે ચોથી ચપટી લીધી મંદુના પાઠના ચોથું પદ ચાલુ કર્યું અને એની પેલી કડી ગાય રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લો જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લો આવી વાત કરતા કરતા ચોથા પદની છેલ્લી કડી દેવરાજ ઠુમરના હાથમાં મંદિરની રજ હતી એ રજ આમ હાથમાં લીધી અને હવે તો દેવરાજ ઠુમરને વિશ્વાસ થઈ ગયો કે શીંગડા હિલા ભે હિલી અને એ ચપટીની ધૂળ હતી ચોથા પદની છેલ્લી કડી ચપટી હાથમાં અને ભે ઉપર નાખી અને કડી ગાય આવો મારા હે વાલા આવો વાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છે લડારેલો હે આવો વાલા પ્રેમ સખે નાથ સુંદર વર છે લડારેલો ચોથા પદની ચોથી છેલ્લી કડી પૂરી થાય અને ચપટી જે હતી એ ભે ઉપર નાખી અને ભેની જે જીભ અંદરથી બહાર નીકળી ગયેલી હતી એ જીભ ભેની અંદર ગઈ બધાય જોવે છે બધાયને વિચિત્રપણું લાગે છે કે આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો આ દેવરાજ ઠુમર કોણ છે આ વંદુના પાઠ કેવા છે 4 પદ પૂરા થયા ચપટી પાછી લીધી પાંચમા પદની કડી પૂરી થઈ 5 પદ પૂરા થયા અને ચપટી નાખી ત્યાં ભે ધીમે ધીમે આ પોતામાં જે પ્રાણ આવતા હોય એવા પ્રાણ આવવા માંડ્યા છઠ્ઠું પદ ગાયું 8મું પદ ગાયું 8મા પદની શરૂઆત કરે છે છેલ્લી જે ચપટી હતી એ 8મા પદમાં એ ચપટી માથે લીધી અને 8મા પદની કડી ચાલુ કરી અને દેવરાજ ઠુમર ભગવાનની મૂર્તિ સંભાળતા સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરતા કરતા 8મું પદ બોલે છે 8મું કેટલામું 8મું પદ બોલે અને પ્રેમાનંદ સ્વામીના એ શબ્દ દેવરાજ ઠુમરના હૃદયમાંથી નીકળે અને બોલે વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણો વાલ મારેલો વાલા તારા જોગલ ચરણ રસ રૂપ વખાણો વાલ મારેલો એ વાલાયતી કોમળ ઋણ રસાડ ચોરે ચિત ચાલ મારેલો વાલા અતે કોમળ અરુણ રસાડ ચોરે ચિત ચાલ મારે અરે કે વાલા તારે જમણ અંગૂઠે તિલ કે નાથમાં ચિહ્ન છેડેલો વાલા તારે જમણે આંગોટે તિલ કે નાથમાં ચિહ્ન છેડેલો એ વાલા છેલી આંગણીએ તિલ
એક જોવાને મન દીન છે લો વાલા છેલે આંગણીએ પીન એક જોવાને મન દીન છે રે હરે કેવાલા તારા નખની અરુણતા જોયા શશી કડા ક્ષીણ છે રે લો વાલા તારા નખની અરુણતા જોઈ સસે કળા શ્રીણ છે રે હરે કેવાલા રસ ચોર ચકોર છે ભક્ત જોવાને પ્રવીણ છે રે લો વાલા રસ ચોરા ચકોર છે ભક્ત જોવાને પ્રવીણ છે રે હરે કેવાલા તારી ઉદવારે ખામાં ચિત રહો કરી વાસ રે લો વાલા તારે ઉદ્વારે ખામા ચિત રહો કરે વાસને રે આવી રીતે બે જયારે પોતાના લક્ષણ દેખાડવા માંડી દેહમાં જેમ પ્રાણ પુરાતા હોય એમ પ્રાણ પુરાવા માંડ્યા આખું દરબારગઢ આખું વાંગ્યા ભરાઈ ગયું કે આજે દરબારગઢની અંદર કોઈથી નથી બની એવી ઘટના બને છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને આલા ખુમાન નહીં ઘણા સ્વામિનારાયણના દ્વેષી હતા ઘણા સ્વામિનારાયણ ઉપર દ્વેષ કરતા હતા એનું ભજન કરે એની ઉપર દ્વેષ કરતા હતા પણ આજે જેમ સાક્ષાત પરમેશ્વર પ્રગટ પરચો પૂરવા આવ્યા હોય એ વાક્યામાં દેવરાજ ઠુમરને નિમિત્ત બનાવી આ બેન જીવતી કરે છે બેમાં 90% પ્રાણ આવી ગયા હવે ખાલી ઊભું થવાની તૈયારી હતી દેવરાજ ઠુમરની રજ પૂરી થઈ ગઈ હતી છેલ્લી ચપટી હાથમાં હતી અને દેવરાજ ઠુમર ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે કે મહારાજ આ 8 પદ પૂરા થવા આવ્યા છે આ 64મી કડી હું ગાઉં છું એ મહારાજ તમારી લાજ રે મારી લાજ રે એવી કૃપા કરજો અને દેવરાજ ઠુમરે ભગવાનને આજીજી કરી ભગવાનને વિનંતી કરી ભગવાનને પ્રાર્થના કરી અને આખો દરબારગઢ આખું વાંક્યા આજ ભગવાન સ્વામિનારાયણનો પ્રગટ પરચો જોવે અને 64મી કડી 8મા પદની છેલ્લી કડી અને દેવરાજ ઠુમર ભગવાનની મૂર્તિ સંભાળી અને ભગવાનને પ્રાર્થના કરે અને ચપટી જે રજની હતી એ બે ઉપર નાખી આંખો બંધ કરી દીધી અને છેલ્લી કડી ગાય કઈ કડી આ માંગે પ્રેમા સખી કર જોડી હે તે જો દાન દાસ રે લો હે માગે પ્રેમા સખી કર જોડી દેજો દાન દાસ ને રે ઓ માંગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ અને જેવી ચપટી 8 પદ પૂરા થયા 64 કડી પૂરી થઈ અને છે વધેલી રજ હતી અને ભગવાનને પ્રાર્થના કરતા કરતા દેવરાજ ઠુમરે જેવી ભેં ઉપર નાખી ત્યાં જેમ માણા આડો ખંખેડીને ઉભો થાય એમ ભેં ઊભી થઈ બધાએ આ પ્રગટ પરચો સ્વામિનારાયણ ભગવાનનો જોયો ઘણા ગામમાં દ્વેષી હતા આલા ખુમાન પોતાની ખુરશીમાંથી ઉભો થઈ અને સીધો જેનો દ્વેષ કરતા હતા જે ભગવાનનો દ્વેષ કરતા હતા જે ભગવાનના ભક્તોનો અભાવ લેતા હતા એવા દેવરાજ ઠુમરના પગમાં પડી અને આલા ખુમાન એમ કહે છે કે હે દેવરાજ ઠુમર આ તે ન કરવાની કરી નાખી મને વિશ્વાસ નહોતો કે મારી બેન જીવતી થાય પણ હવે હું માનું છું કે તું જેનું ભજન કરે છે ને એ ભગવાન નહીં પણ ભગવાન નહીં ભગવાન એ સ્વામિનારાયણ ભગવાન છે મને કંઠી બાંધ અને ઇતિહાસ એમ કહે છે કે આલા ખુમાને પછી કંઠી બાંધી વર્તમાન ધારણ કર્યું
આખું ગામ સત્સંગી થયું. શું થયું? એક ભગવાનનો ભગત હતો, શિર સાથે સત્સંગ રાખી અને ભગવાનનું ભજન કરતો હતો. એવો પ્રગટ પરચો ભગવાન સ્વામિનારાયણે આપ્યો. આખું ગામ સત્સંગી થયું. આપણે વાત તો ઈ કરવાની હતી કે જ્યારે પણ આ વંદુના પાઠના આપણે પૂરણ શરણ કરીએ, એના નિયમ લઈએ. જન્મંગલના પાઠ હોય, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હોય, હનુમાન ચાલીસાના પાઠ હોય, જે કાંઈ આપણે પાઠ કરીએ ને એવા જો ઈમાનદારીથી કરીએ, દેવને નિષ્ઠા રાખીને કરીએ, ભગવાનને રાજી કરવા હાટુ કરીએ ને, તો આજે ભગવાન આપણી ઉપર રાજીપો દેશે. આમાં ભગવાન સ્વામિનારાયણ મને તમને ઈ જ આજ્ઞા કરે છે. આપણે આ પાઠની વાત એટલે લીધી કે આ કેપ જન્મંગલના પાઠ હોય, વંદુના પાઠ હોય, સહસ્ત્ર નામના પાઠ હોય, વાલા ભક્તો નિયમ લેજો. એકાદશીની રાહ ન જોશો કે નિમી એકાદશી આવે. હે, આપણા ઘરના નળિયામાંથી પાણી ગયા વર્ષે પડ્યું હોય, પછી આવતા ચોમાસાની રાહ જોવે ને મૂરખ ગણાય. ચોમાસા પહેલા નળિયા હરકા કરી લેવાય, કારણ કે આપને ખબર જ છે કે ગયા વર્ષે આ નળિયામાંથી પાણી પડતું હતું, નળિયા હમા કરાવવાના છે. પછી ઉનાળા આવે ને પૂરો થવાનો હોય ત્યાં એને હરકા કરી લેવાય. શું કરી લેવાય? અને જો હરકા ન કરો તો ગયા ચોમાસે જે પાણી પડ્યું હતું એ પાછું પડવાનું જ હોય. એમ વાલા ભક્તો, એવું આગ્રહ ન રાખો કે નિમી એકાદશી આવશે ત્યારે વંદુના પાઠનો સંકલ્પ કરી, જન્મંગલના પાઠનો સંકલ્પ કરી, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનો સંકલ્પ કરી, આ સંકલ્પ કરીને ઓલો સંકલ્પ કરી. જો સંકલ્પ જ કરવો હોય ને તો ધર્મના કામમાં ઢીલ ન હોય. કાલ હવારે પૂજામાં દીવા કરો ત્યારે નિયમ લઈ લેવો કે હું 5 પાઠ કરી, વંદુના 2 પાઠ કરી. જેવો સમય હોય એવી રીતે પવિત્ર થઈ નીચે આસનીઓ પાથરી અને એ ભગવાનની મૂર્તિ હૈયામાં રાખી ન દેખાય તો સામે ભગવાનની મૂર્તિ રાખી વંદુના પાઠ કરજો, જન્મંગલના પાઠ કરજો. ભગવાન સ્વામિનારાયણ મને તમને આજ્ઞા કરે છે. આપણી ઉપર ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થાય. ભગવાન સ્વામિનારાયણનો રાજીપો લેવું અને ભગવાન સ્વામિનારાયણના આપણે રાજી કરશું. તો આજના શ્લોકનું, આ 2 શ્લોકનું વિવેચન આપણે અહીંયા વિરામ કરીએ છીએ. કાલ આ જ સમયે આપણે પાછો 119મો અને 120મો લગભગ 2 શ્લોક લેવાનું થાય, પણ 119મો શ્લોક બહુ મોટો છે, એનું વિવેચન બહુ મોટું છે. સતાનંદ સ્વામીએ એની રીતે કર્યું, પણ એના દૃષ્ટાંત રૂપી આપણે ચરિત્ર રૂપી 1.5 કલાકની સભા કાલ પણ કરશું. ભગવાનને પ્રાર્થના કરી, ધર્મકુળને પ્રાર્થના કરી. વાલા ભક્તો, તો બધા રાજી રહેજો. રાધા રમણ દેવ ગોપીનાથજી મારા ધર્મકુળ અને 6 ધામની ધૂન કરી અને સભાને વિરામ કરીએ. બધા જોડાઈ રહેજો અને ભગવાનને પ્રાર્થના કરજો. કરોડો જનમોની કસર ટાળે રે એવા દેવ બિરાજે જૂનાગઢ રે. ઈ તો દીકને મેં લાગે ઘણો છોટો રે, પણ ભાવ કરે છે ઘણો મોટો રે. એવા દેવ બિરાજે જૂનાગઢ રે, નો નામ છે રાધારમણ રે. આરે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે, એનું નામ છે રાધારમણ રે. છે ગઢપુર ધામ નારે વાસી રે, એનું નામ છે શ્રી ગોપીનાથ રે. આરે તો અવતારો ના છે અવતારી રે, એથી મોટો નથી રે બીજો કોઈ રે. હરે ધર્મ ગુણ છે મારું ઘરેણું રે, એના બોલે બીજું ના ભાવે રે. આરે માટે રાજી કરી લેજો એને રે, એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હરે એવા સુરવીર આચાર્ય મૈડા રે, નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. આરે ના ભયા છે બે સુરવીર રે, એક નુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હરે
યોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 એ અમદાવાદમાં બિરાજે નાર નારાયણ હે દેવ અમદાવાદમાં બિરાજે નાર નારાયણ દે એ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ હે કચ્છ ભુજમાં બિરાજે નાર નારાયણ દે એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હરે દે શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હે ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ હરે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ હે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ એ દેવ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હૈયા કેળા ગોપીનાથજી મહારાજ હે મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 શ્રી સજાનંદ સ્વામી શ્રી મહારાજ સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ શ્રી મહારાજ ઘનશ્યામ મહારાજ જય સ્વામિનારાયણ